આજે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ભારત સરકારના એનસીએસી સેન્ટર નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે એક કેરિયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન સેન્ટરના હેડ શ્રી યોગેશભાઈ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ જ ઉત્તમ ઇનિશિયેટિવ દિવ્યાંગ મહિલાઓ માટે વડોદરા શહેર ખાતે લેવામાં આવ્યું છે. આમાં આ સેન્ટરની અંદર મહિલાઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે દિવ્યાંગ જે છે, અને તેઓને સ્ટાઇપન્ડ પણ પ્રોગ્રામના અંતે આપવામાં આવે છે, જેથી આ મહિલાઓ સ્વનિર્ભર અને સ્વાવલંબી બની શકે. એ જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય છે. આજના શુભ દિવસે મને આનંદની લાગણી થાય છે કે મને અહીં કીનોટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવી છે. સેવાના ક્ષેત્રે વિવિધ કામગીરીઓ કરીએ છીએ. યુથ, મહિલાઓ, દિવ્યાંગ વગેરે ક્ષેત્રમાં અમારા સેવાના કાર્યક્ષેત્રો છે. અને વિશેષ કરીને દિવ્યાંગ મહિલાઓ અને ખાસ કરીને બ્લાઇન્ડ મહિલાઓ માટે તાજેતરમાં જ અમે ઘણા બધા ઇનિશિયેટિવ્સ લીધા છે. એક નવી હેલ્પલાઇન વડોદરા ખાતે શરૂઆત કરી છે, જેની અંદર અમે બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ મહિલાઓને સાધન સહાય, લીવલીહુડ સપોર્ટ, કાનૂની સહાયતા જેવી અનેક પ્રકારની સહાયતાઓ અને સેવાઓ પૂરી પાડીએ છીએ. અમને આનંદ છે કે અમે એનસીએસસી સેન્ટર સાથે આ બધા ઇનિશિયેટિવ્સ નવામાં અને અભિયાનમાં જોડાયા છે. એટલે અમારો પ્રયત્ન એનસીએસસી સાથે મળીને એ જ રહેશે કે ભવિષ્યની અંદર વડોદરા અને આસપાસના જે પણ વિલેજીસ છે ત્યાં દિવ્યાંગ મહિલાઓ વસે છે, જે લોકોને અવેરનેસ નથી કે આવું કોઈ તાલીમ કેન્દ્ર છે, જે ભારતનું એકમાત્ર તાલીમ કેન્દ્ર આપણા વડોદરા શહેરમાં સંસ્કારી નગરીમાં છે, અને પણ ઘણા બધાને કદાચ જાણકારી ન પણ હોઈ શકે, तो ये बड़ी महिलाओं आ सेंटर की अवश्य मुलाकात लो. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.